બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા કેનાલમાં ગાબડું પડ્યું। અંદાજે 15 થી 20 મીટરનું વિશાળ ગાબડું પડતા હજારો લીટર પાણી બનાસ નદીમાં વહી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા ડેમના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ગાબડાનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। મસમોટું ગાબડું પડતા સિંચાઈ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। ડેમની બેદરકારી સામે આવી છે। જે લહેર છે આ મુખ્ય લહેર છે અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે। એ સાહેબ અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે। ગાબડું તો સાહેબ જે આ ટેરબા આવે ને ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું ભૂરાય એવું નથી।